હશે બેકગ્રાઉન્ડમાં. સો આજે ગૌરી વ્રતનો દિવસ છે, ત્રીજો દિવસ છે અને આજે તું વાત કરે છે. શું વાત કરે તીશુ? શું બોલે છે? તીશુ ખાઈ ગઈ છે. તીશુ ખાઈ રહી છે પાપડી. યસ. એ તો બસ તમારું ચા નાસ્તાનું બધું થઈ ગયું છે, જમવાનું પણ થઈ ગયું છે, લેટ થઈ ગયું છે અને વાગી ગયા છે 12:30 વાગે મેં બ્લોગ ચાલુ કરું છું, કારણ કે મારે બહારનું ભાગદોડ હતી, કારણ કે આ લોકોને વેફર્સને બધું કાલ લાવ્યા હતા, પણ આજે પાછું પતી ગયું. સવારે નાસ્તામાં કર્યું એટલે તો એ લોકોનું લાવવાનું હતું, દહીં લાવવાનું હતું, લસ્સી બનાવવાની હતી, તો બસ લસ્સી લાવી, આઈસ્ક્રીમ લાવી. અને હવે હમણાં જ હું બહાર જઈને આવી છું. જીએમસીનો જે ઉપવાસ છે તેના માટે દહીં. શું પીવું છે? ભૂ પીવું છે? ટીશુને પીવું છે ભૂ. આ પીવું છે ને ભૂ. લે ઓકે. તો બસ જો દહીં, વેફર્સ અને દૂધ લાવવાનું હતું તો દૂધ લાવી અને બસ વેફર્સ લાવવાની હતી, તો બસ આવીને બેઠી છું. અને હવે જઈએ આગળ શું કરીએ છીએ, આખા દિવસમાં અમે શું કરીશું હું તમારી સાથે શેર કરીશ, તો બન્યા રહેજો મારી સાથે. ગાઈસ, તો હમણાં વાગે છે સાંજના 7 અને આરતી કરે છે જીયા લોકો. બસ અને મેં બનાવ્યું છે રીંગણ બટાકા ચોરીનું શાક. બસ આવી ગઈ છે. તીશુ શું જોઈએ છે બેટા? ભૂ જોઈએ છે. અમને તો આપ્યું, પીધું ને તું? એ ભૂ ગંદુ હતું, ઠંડુ પીવું છે. ટીશુને ઠંડુ ભૂ પીવું છે. આપું છું. માં કઈ છે? માં છે ને? માં આરતી કરે છે. માને કે ભૂ આપો એવું કે માને. બસ આજે કંઈ વધારે શૂટ નથી કર્યું, કારણ કે વિવાના જે આવ્યો હતો તો એ લોકો મિસ્ટીને લોકો એની સાથે રમતા હતા, અને કાલે અમે જે નેલ આર્ટ કરાવવા ગયા હતા તો નેલ્સો બધી આવીને લોકોના નેલ્સના જે નેલ પેન્ટ હતી તો બધી ઉપડી ગઈ હતી, ખબર નહીં કેમ. સો આજે અમે નેલ પોલિશ લાવ્યા છીએ. હું ને મારી બેન ગયા હતા તો 3-4 જેવી નેલ પોલિશ લાવ્યા છીએ, અને હું કરીશ નેલ આર્ટ, કારણ કે મારી પાસે આવા સ્ટીકર્સ પડ્યા છે. જો આવા સ્ટીકર્સ પડ્યા છે તો જોઉં છું શું થાય છે. હમણાં પીચ અને રેડ કલરની ગોગલ્સ છે. સારી રીતના અમે કર્યું છે. મારી પાસે સ્ટીકર્સ છે અને યુવી લેમ્પ પણ છે. મેં જે મીશો પરથી ઓર્ડર કર્યો હતો, એકદમ નાનો યુવી લેમ્પ છે. તો જ્યારે આવ્યા ત્યારથી 1-2 વખત મેં યુઝ કર્યો તો પણ હવે પરફેક્ટ યુઝ મિસ્ટી અને જીયાના હેન્ડ ઉપર નેલ પેન્ટ કરીને પછી યુવી લેમ્પ પર ટ્રાય કરીને હું જોઉં છું કેવું થાય છે. મને તો કંઈ મજા નથી આવી યુવી લેમ્પમાં, પણ એ લોકોને ઉપર ટ્રાય કરીશ પેશન્સ રાખીને. સો બસ એવું છે. તો નેલ આર્ટ કરીશ, એ લોકોનું નેલ આર્ટ કરીશ તો બતાવીશ તમને. ઓકે. સો નેલ આર્ટ એટલે નેલ પોલિશ અને આ સ્ટીકર્સ છે મારી પાસે, એ જ ચોંટાડવાનું છે, બસ બીજું કંઈ છે નહીં. સો એવું છે. અને બની ગયું છે જમવાનું. અમારું બની ગયું છે જમવાનું. જીયા મિસ્ટીનું જે મીઠા વગરનું બનાવવાનું છે એ લોકોનું ફરાળનું, તે બનાવ્યું છે મારી મમ્મી. શ્રીખંડ છે, આજે શ્રીખંડ પૂરી છે. ગઈકાલે ભજીયા બનાવ્યા હતા એ લોકોના, ખારી ભાજી અને જે લાડુનો લોટ આવે છે એ લાડુનો લોટ બનાવ્યા હતા, તો બહુ મસ્ત ભજીયા બન્યા હતા ગઈકાલે. અને આજે છે શ્રીખંડ અને રોટલીનો, આ તો પૂરી બનાવીશું, રોટલી પૂરી બેમાંથી એક બનાવીશું, તેનો પ્રોગ્રામ છે લોકોનો. બસ અમારું થઈ ગયું છે, અમારું જમવાનું થઈ જાય એટલે એ લોકોનું જમવાનું બનાવીશું. કે હમણાં તો એ લોકો આરતી કરી રહ્યા છે. સો મળીએ આપણે. ટાઈમ થયો છે 9:15 અને અમે લોકોએ જમી લીધું છે, તો હવે કરીશું અમે નેલ આર્ટ. ઓકે. સો હું તમને બતાવું છું. મારી પાસે યુવી લાઇટ પણ છે. બસ આમાં સ્ટીકર્સ હતા, સ્ટીકર્સ લઈ લીધા છે. આ લાઇટ છે મારી પાસે, જે ઓનલાઈન મેં લીધી હતી, ઓનલાઈન પરચેસ કરી હતી મીશો પરથી.
બસ આની સાથે ચાર્જ આવે છે અને બસ આવું છે ચાર્જવાળું છે. ચાર્જવાળું છે અને નેલ પેન્ટ કરીને આવી રીતના મૂકવાનું છે. ઓકે સો આ અહીંયાથી સ્ટેન્ડ કાઢવાના છે અને આવી રીતના કરવાનું છે. ચાર્જેબલ છે, ચાર્જ કરવાનું છે. પછી આમ હાથ મૂકવાનું છે એટલે નેલ્સ ડ્રાય થશે. ઓકે ચલો તો હવે આને કરીશું ચાર્જ અને પછી કરીશું નેલ પેન્ટ અને નેલ ડ્રાય. ઓકે ચલો. પોલિશ છે અને આ છે સ્ટીકર્સ. આ સ્ટીકર્સ છે મારી પાસે મેબલિનના સ્ટીકર્સ છે. સો બસ આજે ટ્રાય કરીએ. મેં એક લગાવ્યું છે સ્ટીકર્સ. ચશ્માનું સ્ટીકર લગાવ્યું છે.